સુરતની પુણા પોલીસે પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી 815 કિમી દૂર સુરત આવેલા 4 શખ્સોને અપહરણ કરે તે પહેલા ઝડપી પાડ્યા હતા। આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 10.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પુણા પોલીસે મળતી માહિતી પ્રમાણે પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે મધ્યપ્રદેશથી 4 શખ્સો એક દેશી હાથ બનાવટનો તમંચો લઈને સુરતમાં આવી રહ્યા છે, જેથી પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવીને સીમાડાથી પર્વત પાટિયા તરફ આવતા કેનાલ રોડ પર પાસેથી એક કારને અટકાવી હતી। પોલીસે મહિપાલ સિંહ, રણવીરસિંહ ગુજ્જર અને અનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્રપાલ, કલ્લુ ઉર્ફે રાજુપાલ અને જોની મુન્નાલાલ કુશવાહાને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને મોબાઈલ તથા કાર મળીને 10.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓની તમંચો શા માટે લઈને ફરતા હતા તે અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુજ્જર તેમની પત્ની સાથે ઓક્ટોબર 2018માં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન જીવન દરમિયાન મહિપાલસિંહ ગુજ્જરે પોતાના અને પત્નીના નામ પર ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું। બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા માર્ચ 2024માં મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા। બાદમાં પતિ પત્નીના નામનું મકાન લીધેલું મકાન હતું તે મકાન મહિપાલસિંહના નામ પર કરવા મથામણ ચાલતી હતી। પત્ની માર્ચ 2024ના અંતમાં સુરત રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેથી મહિપાલસિંહે તેની પૂર્વ પત્નીનું અપહરણ કરીને પ્રેમી પાસેથી લઈ જવાના ઈરાદે અન્ય 3 શખ્સો સાથે સુરત આવ્યો હતો। જોકે તે પૂર્વ પતિનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે ચારેયની ધરપકડ કરી। પોલીસે તમંચા આપનાર આરોપીની વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। જી સર, સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આર્મ્સ એક્ટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ગુનાની હકીકત જોતાં આ કામે એમપીના 4 ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમ લગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી, તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ 4 ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પુણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ 4 ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ 5 મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ 10,30,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પુણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે અને આ બાબતે આ 4 ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।